મારું નામ છે કરણ શાહ, CII ગુજરાત કો કન્વીનર પોલિસી એડવોકેસી EOD પેનલ. આજે ગુજરાત રાજ્યનું 2026-27નું ફાઇનાન્શિયલ બજેટ કનુભાઈ દેસાઈ સાહેબે રજૂ કર્યું હતું. 4 લાખ કરોડ ઉપરનું બજેટ કર્યું છે, જે હિસ્ટ્રીમાં પહેલીવાર ગુજરાત રાજ્ય આટલો મોટો બજેટ ફાળો મૂક્યો છે. બધી ઇન્ડસ્ટ્રીને કવર કર્યો છે. ખાસ કરીને 25 નવા GIDC આવવાના છે, જેનાથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આવશે. નવા iHubs ક્રિએટ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી અને એના ઇકોસિસ્ટમ માટે નવી વસ્તુ રજૂઆત કરી છે બજેટમાં. એના સિવાય તમે જોશો તો વુમન અને હેલ્થકેર માટે બી ઘણા બધા યોજનાઓ લાવ્યા છે. ઓવરઓલ જોઈએ છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ બજેટ એક બહુ મોટું યોગદાન આપશે. અને આપણે જે વિકસિત ભારતનું 2047 PM સાહેબનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું, એ વિકસિત ગુજરાતના આ બજેટથી અને એના પછી આગળ એના પ્રોગ્રેસથી આપણે અચીવ કરી શકશું. CIAએ ઘણા બધા રેકમેન્ડેશન કર્યા હતા, જેમાંથી અમુક રેકમેન્ડેશન અને પોલિસીઝ એક્સેપ્ટ થયેલી છે આ બજેટમાં, જેના તરફથી અમે CII બહુ આભાર આપીએ છીએ ગવર્મેન્ટને. થેન્ક યુ.